ચાલુ થઈ ગયું હા આ આંગળીને નડે છે અમે દેખાવો છે ચિત્રમાં બોલો વિડીયો નડે હજી આંગળી 2 મિનિટ આવી જાઓ પછી તમે આવી જજો નમસ્કાર તમે આમના જો બવા દાદામાં તમે આખા દેખાવો છો ને ઓલો પગ કપાઈ જાય છે રેડી હા નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે ગોંડલ તાલુકાની અંદર મોટા દળવા ગામની અંદર આપણે આવ્યા છે અને ખેડૂતનું નામ આપણે સૌથી પહેલાં પૂછી પછી આપણે વેરાયટી વિશે આપણે બધી માહિતી દે છે તો સૌથી પહેલાં તમારું નામ બતાવશો ઘનશ્યામભાઈ સાવલિયા પ્રાગજીભાઈ સાવલિયા ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ સાવલિયા અને મોટા દળવા ગામ ગોંડલ તાલુકાનું મોટા દળવા ગામ અને વેરાયટીઝ આપણે જયંતિ બાપા સકપરીએ આપી છે તો મેક્સિન કંપનીની વેરાયટી તમને કેવી લાગી આપણે જે મેક્સિન કંપનીની વેરાયટી તમે ફીડો વાવી છે બરોબર તો કેટલી વાવી છે તમે 2 થેલી વાવી 2 થેલી વાવી છે તમે જયંતિ બાપા વાવી દો અવાજ નહીં આવે તમારે છે ને આ ડોકા કાપી નાખવાના બીજું કાંઈ નહીં તો ખેડૂત મિત્રો 2 થેલી ઘનશ્યામભાઈ આપણી વાવેલી છે થોડુંક નજીક જ આમ ઝૂમ કરી લેજો 2 થેલી વાવી છે તો ઘનશ્યામભાઈ આ 2 થેલી વાવી તમે તો 2 થેલી એટલે વીઘા કેટલા તમે અંદાજે 3 વીઘાની વાવેલી છે તો આની અંદર તમે કપાસ કેટલો ઉતારી લીધો છે 50 મણ ઉતરો તો ખેડૂત મિત્રો 50 મણ કપાસ ખેડૂતે ઉતારી લીધો છે અને અત્યારે ઘનશ્યામભાઈ હજી તમારા અંદાજ મુજબ કેટલો ઉતરશે 30 મણ તો ઉતરશે એવો અંદાજ છે તો 30 મણ હજી ઉતારશે અને 50 એટલે 80 90 મણ તો ફાઇનલ છે એટલે ખેડૂતોને કહેવાનું છે કે 30 વધી જશે આ અત્યારે વેરાયટી મેક્સિન કંપનીની ફીડોમ વેરાયટી વાવી છે અને તમે આ વેરાયટી પણ જોઈ શકો છો જો તમે બતાવી શકો છો આ મેક્સિન કંપનીની વેરાયટી છે અને 3 વીઘાને ઊભા પટે ખેડૂએ વાવેલી છે અને તો આ વેરાયટી વિશે તમે શું કહેવા માંગો છો ઘનશ્યામભાઈ ના સારામાં સારું બિયારણ છે સારામાં સારી વેરાયટી સારો છે વજનમાં સારું છે હીળું નથી આવતી બરોબર છે તો ગુલાબી હીળનો મોટો પ્રશ્ન છે હરેક વિસ્તારની અંદર તો આપણે મેક્સિન કંપનીની વેરાયટીમાં ક્યાંય પણ ગુલાબી હીળનો પ્રશ્ન નથી બીજું કે આ જે છોડ છે એ વિશેષ તમે વધારે શું કહેવા માંગશો છે ઊભો તો આપણો હાઈટમાં પૂરો જ છે પ્લસ તમે આડી ફૂટ બાબતથી શું કહેવા માંગો ફૂટે સારી છે એને પહટે છે સારો પહટ છે સારો ઊભો પણ ચાલે છે અને સાઈડમાં પણ હાલે છે તો આપણે આ મેક્સિન કંપનીની વેરાયટી તો બીજા ખેડૂતોને તમે શું સંદેશો દેવા માંગો છો આ બિયારણ વવાય એમ વેરાયટી સારી છે એમ બરોબર છે તમે ઉતારો સારો વજનમાં સારો છોડમાં સારો ખીલામૂળ વેરાયટી છે તો તમે આટલા સમયથી આ લગભગ કોટન વાવો છો એમની અંદર આ વખતે શું તમને તફાવત જોવા મળ્યો વર્ષો વર્ષ અમારે 15 મણ માંડ ઉતારો આવે બરોબર છે અને આ લગભગ હિતાવી તો 30 આજુબાજુ થઈ જાય તો ખેડૂત એમ કે છે ખૂબ માવજત કરી છે ખૂબ સારવાર કરી છે તોય માણ 15 મણમાં ઊભું રહી જાય છે તો એવું વરસાદ થોડીક તકલીફ વધારે પડી ને વરસાદની તો લગભગ 35 ઉપર ગયા હતા બરોબર છે આ વર્ષે આટલું બધું વિપરીત પરિસ્થિતિની અંદર જો આ 30 મણ કપાસ થયો હોય તો રેગ્યુલર વાતાવરણ રેગ્યુલર બધું હોય તો ખેડૂત એમ કહે છે કે આનો કોઈ ટાર્ગેટ જ ન આવે ખેડૂતો એમ કહે કે અમારો ખૂબ કપાસ થયો આ મેક્સિન કંપનીની વેરાયટી ખૂબ સારી થઈ છે તો ખેડૂતો બીજું તમને ઘનશ્યામભાઈ કહેવા માગું છું કે ફરીથી તમે કહો કે ગુલાબી ઈડ વિશે તમે શું કહેવા માંગો છો ઈડ આવતી નથી હમણાં આવી નથી હજી બરોબર ઈડ આવી નથી અને આવી આવશે નહીં એવું આવશે લાગે છે ને ખેડૂત પણ એમ કહે કારણ કે વેરાયટી જ હવે બતાવે છે તમે જોઈ શકો છો આ વેરાયટી અને ખેડૂત મિત્રો ખેડૂતોને 15 મણમાં સમેટાઈ જાય છે એની જગ્યાએ અત્યારે 28 મણનું તો એની ધારણા 28-30 મણની છે જ અને તોય ઈડનો તો નો પ્રોબ્લેમ કારણ કે ક્યાંય ઈડ આવતી નથી અને આવવાની હોય તો આવી ગઈ હોય ને તો આપણે ડાબખામાં દેખાય હા તો અત્યારે હજી કે દેખાતી દેખાતી નથી પણ બીજા કહેવાનું કે તમે અત્યાર સુધીમાં આવી વેરાયટી જોઈ ખરી નથી જોઈ તો બીજા ખેડૂતોને સંદેશો શું દેવા માંગો છો આ વેરાયટી વાવવી હોય તો આ વવાય એમ ફ્રીડમ ફાઇટર ની તો આપણે મેક્સિન કંપનીની 3 વેરાયટી છે ફ્રીડમ ફાઇટર અને ફ્રન્ટિયર 3 વેરાયટી સૌરાષ્ટ્રની અંદર તો ઠીક છે પણ જનરલી કોઈ પણ જગ્યાએ આપણી વેરાયટી ઊભી છે ત્યાં ખેડૂતો સમાન ઊભી છે ખેડૂતો લક્ષય ઊભી છે અને ખેડૂત લક્ષય વેરાયટી પણ છે તો આવડા વરસાદ પીડા સૌ સૌરાષ્ટ્રમાં જાણે છે કે બીજા કપાસની અંદર 5 થી 10 મણની અંદર સમેટાઈ ગયા છે અને ઓછા ખર્ચે ખેડૂતોને
અમે એમ કહીએ છીએ કે 20 મણથી માંડીને 40 મણ સુધીના ઉતારા બેઠા છે. જેવી જેની તાકાત, જેવી જેની વેરાયટી, જે માવજત જેની છે સારી, એનું થોડુંક ઉતારો પણ વધારે. કારણ કે આ જે છોડ છે ને એ હંમેશા ખોરાક માગે છે. એને હિસાબે કે જે ખેડૂતો જે અત્યારે માનો કે 21 નવેમ્બર છે, હા 21 નવેમ્બર કયો કે જાન્યુઆરી કયો, હવે એન્ડનો સમય છે, તો આ 21 ડિસેમ્બરમાં આ કપાસ અત્યારે જો ખિલખિલાટ કરતો હોય તો આ જાન્યુઆરી મહિનો જ કહેવાય. હવે પ્રથમ 1 અઠવાડિયું બાકી રહ્યું. બીજા તો કપા ઉપડવા માંડ્યા ને બરોબર, આજે લીલો. લગભગ ખેતરની અંદર એક મહિનાના ઘઉં થઈ ગયા છે. હા તો આ છે મેક્સિન કંપનીની વેરાયટી, આ છે મેક્સિન કંપનીની ક્વોલિટી. મોટા દડવા ગામની અંદર ઘનશ્યામભાઈની વાડીએ આપણે છે, ગોંડલ તાલુકાનું, ડિસ્ટ્રિક્ટ રાજકોટ. જય જવાન જય કિસાન.